ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે. ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેને કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા, ગીધ જેટલું ઉડાન કરતા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે. સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાડાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે. બચ્ચાના જનન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિલાટથી આખો વિસ્તાર ગૂંજતો રહે છે. ભરૂચમાં વિદેશી પક્ષીઓના આગમન સાથે જ પ્રકૃતિ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને કુદરતની શોભામાં જાણે આ અબોલ જીવ પક્ષીઓએ સુંદરતાનો વધારો કર્યો હોય તેવી લાગણી પણ પ્રકૃતિ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે, ત્યારે કેબલ ડોક નામના શ્રીલંકન પક્ષીઓ લોકવાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે. આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાને આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે.